દાહોદની ગાંધી ચિલ્ડ્રન હોસ્પિટલમાં મચ્યો હોબાળો 4 દિવસથી સારવાર હેઠળ દાખલ કરાયેલા 17 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો। પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટરોની બેદરકારીના કારણે કિશોરનું મોત થયું છે, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। પોલીસે મામલો થાળે પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। મારા ભાઈને પહેલેથી એમનો રિપોર્ટ કરાયો તો એનું હેમોગ્લોબિન હતું 6, એને ટાઇફોઇડનો અસર બતાડ્યો અને એને સિકલ સેલ પેશન્ટ તો એમ જનરલમાં ઘાલવાની ડૉક્ટરને કઈ જરૂર હતી? એને ઓક્સિજન સાથે એને સુરક્ષા એક સારો રૂમ આલવો જોઈએ, આઈસીયુની જરૂર હતી। તો એ ડૉક્ટરની ભૂલ છે કે પછી માણસની ભૂલ છે? માણસ તો ખાલી ડૉક્ટરથી કહેવાથી બધું કરે, એ બધું ડૉક્ટરના હાથમાં આવ્યું કે પેશન્ટને કઈ રીતે કાર્યવાહી કરવાની। તો પછી આ મારા ભાઈને આજ મારીને બેઠા તો એ સારી એક કાર્યવાહી કરતા અને સારો રૂમ આપતા અને સારું એક ટ્રીટમેન્ટ થતું તો આજે મારો ભાઈ જીવતો રહેતો। મારે એમ કહેવું છે અર્જુન ભાભોર।